તો તમને એમ કે મોદી આમ છે તેમ છે, મોદીને હલકામ ન લેતા હો કે મારા ખરાબ સમયમાં એને મારો હાથ પકડીને મને હાલતા શીખવાડ્યું. Woke up late, missed the morning glaze. કે મેળાશો તમે તો દૂર ના જતા, કોઈના સહારે મને. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં પણ મજામાં છો. નાજન મસ્ત મજા થઈ ગયો ફ્રેશ, અને અત્યારે તો કહેવાય ગુડ નાઇટનો સમય થઈ ગયો. તો એ સવારમાં બ્લોગ જોતા એટલે ગુડ મોર્નિંગ જ કીધું છે, ગુડ નાઇટ નથી કીધું. કેમ કે નાઇટ કીધું તમે પાછા બ્લોગ જોતા હોઈ જાવ એટલા માટે. અને અત્યારે હું આવ્યો છું ભાઈ જયલાન ત્યાં ફાર્મ હાઉસમાં, મતલબ કે તબેલે પટેલ ડેરી ફાર્મ હાઉસ છે. તો 3 જણા આવ્યા છીએ, હું જયલો અને નિખિલ. ભાઈ 3 જણા અમે આવ્યા છીએ. અને ભાઈ આમ જો આખર તો બધું અંદર હોય, અંદર લસકાણાની અંદર ભેવું છે ભાઈ જોરદારની, કેટલી બધી. એક ઘોડી, આમ તો ઘોડી બતાવું જઈએ હમણાં પાયે. પણ મને એક વસ્તુથી ખાલી એક પાટે એમ કૂતરા અહીંયા 2 રાખ્યા પાળેલા. હવે એક કવડેવો ને એક કવડેવો નથી, એકથી ફાટે ને એકથી નથી ફાટે એવું એમ. અને ભાઈ તો ગયો બહાર, કહેવાય એવું નથી, કહી દઉં કાંઈ નથી ગયો, દુકાને જ છે. અને ઉદોની બધા દુકાને જ છે. અને આ જો બધા બેઠા તમને બતાવું ઓફિસમાં. જયલા શેઠ જો, જયલા શેઠને તમને બતાવું. જયલા શેઠ અને આમાં નિખિલ શેઠ જો, નિખિલ શેઠ ભાભી વાત કરતા રહે સ્નેપમાં, તરત બહાર નીકળી ગયો. જયલા શેઠને જેવો ખાલી એક જયલા શેઠ પણ શેઠ બની ગયો. હા જયલા ફોન જો, હવે શેઠ લાગ્યો. અને આ ભાઈ જુઓ કે હે નહીં કંઈક કરે હે સાહેબ, કહેજો કે કોઈ ગાઈસ. ભાઈ બધી ભેવું જો અત્યારે તો ઉતી હે, અવાજ કરે કોક. આગળ દેવાય એમ નથી, આગળ જાત દેવાય એમ જ છે, પણ અહીંયાથી દેવાય એમ છે. પણ બધી ભેવું ઉતી હે તો નથી જવું. તો કેટલી બધી ભેવું જઈ લો અમારો એ ભેવું એક પૂરી થઈ ગઈ. લાઈટ ફોનની ચાલુ હોય ને એટલે. અને એક આગળ ઘોડી છે. અને વરસાદમાં ગાય અહીંયા પાણી આવ્યું હતું જોરદારનું, તમને બતાવું અત્યારે. ગાયું ભેવું બધું છે એવો ગાઈસ. ઘોડી હે, પદુડા હે. અને મારે એક છોટું પદુડું અહીંયા જોયું. આ બધા પદુડા ગાયું છે ભાઈ મેન. ગાયું છે કેલા, ગાયું છે બધી પાછળ ને ગાયું ને બધું ભેહું. અમારા ઘોડી છે, અમારે ઘોડી છે. કંઈક બોલ હું ગીરમાં ગાય આને કયો કંઈક બોલે, કોમેન્ટ મારો એક આ જઈ નિખિલ ઉપર. કેમ કે નવો માણસ છે, બ્લોગમાં નવો આવે તો તમને એમ થતું હોય છે કે આ માણા કોણે. નિખિલે સ્નેપ મેકર બરાબર સ્નેપ લઈ દીધું ફટાફટ મેકર મારી સાંભળવું પાડવું. કોને મેકર એટલે ખબર હે ને કોને મેકર ફટાફટ મેકર એટલે ફટાફટ મેકર. હવે આ મેકર અહીંયા ઘોડીની સ્નેપ મેકર. હાલો તમને બતાવું, ભેહું બતાવી જવાય તો. ભેહુંને તો જોયું દેશે ઘણી બધી ભેહુંને, અલગ ભેહુંને બતાવું જેવો ગાઈસ. બાકી આ સાઈડની બધી ભેંસ સૂતી છે. આ મોટી બધી ભેંસ શું કહેવાય કે છે, આ બધી ભેહું છે ઘણી બધી સૂતી છે, ખાઈ છે, નીર બીર નાખો એટલે આમ જોવા મજા આવે ને. તબિયત હોય ને વસ્તુ છે ભાઈ, શાંતિ મેળવવી હોય ને. ખેતીવાડી આ સુરતમાં અમારે જઈ લો યુનિક કરે કંઈક સુરતમાં ભણે છે અમારે આરે, વાંધો નહીં અમારે આરે જ રાખવાનું હોય. જઈ લાગે એમ પણ જઈ લો, મારા લગ્નમાં એને કે તારે જ આવવાનું હોય પણ જઈલા બધા અહીંયા દોય. આને લગ્નમાં આનું કંઈક સેટિંગ કરાવી દેજે ઘોડાનું કે બગીનું તારું થઈ જાય. હાલ ટેન્શન લેતો ને નિખિલ. Broken glass falling like teardrops, a forgotten map where time stops, grinding gears where dreams collapse.
પુષ્પેન્દ્રસિંહ કોલસી સિંગલ ટાઈમમાં કહું છું આ વ્યક્તિ એવો છે ને તમને ક્યાંય ન જોવા મળે. ઈ ખાલી સુરતમાં આવ્યા હતા 15 થી 20 ની મીટિંગ હતી એમાં અમારી વચ્ચે અમારા એટલા ભાગ્ય કે અમને મેળો. સિંગલ ટાઈમમાં કહું છું કોકરોચ જનતા પાર્ટી છે ને તમને એવું લાગે જીતી ગઈ પણ ઈ હારી નથી. પેલા યાર જો મારો ટોપિક બોલાય. જીતી નથી, હારી નથી, હારી ગઈ છે, જીતી નથી. આમ એઝ રિયાલિટી એઝ અ રિયાલિટી કહું છું. પેલા કોણ હતો તમને એમ કે મોદી આમ છે ને તેમ છે, મોદી ને હલકામ ન લેતા હો. મોદી છે ને જેવો છે ને એવું આપણું મગજ નો હાલે. હા ઇન્ડિયા વાળાનું કેવું, હા નકર તો તમે કે બહુ ઓલું કરો એવા છો, શું કરો એવા છે, પાપ કરો એવા છો. ફોનમાં હું મેસેજ આવ્યો, ફોનમાં છે ને મેડમ નો મેસેજ આવ્યો ઓફિસમાં. મેડમ નો મેસેજ આવ્યો. કયા મેડમ સર? હે ઈ તો છો આપડા જૂના મેડમ. રૂના મેડમ પર ગુજરાતી ના છો કે ઇંગ્લિશ ના છો? હિન્દી વાળા છે. હિન્દી વાળા મેડમ જ નહીં આવતા. સિંગલ ટાઈમ માં કેવું છું મેં, મેડમ એક જ આવે ને. શીતલ મેડમ સિંગલ ટાઈમ માં કેવું શું સિંગલ ટાઈમ માં કહે કે છે? ઘરમાં ખાવા ખીચડી ન હોય, ઘરમાં ખાવા ખીચડી ન હોય. કે ઘરમાં ખાવા ખીચડી ન હોય અને ઉપર જાતા અમને કે ઘરમાં ખાવા ખીચડી ન હોય. એવું બોલે ઘરમાં ખાવા ખીચડી ના હોય. ફરીથી એક ડાયલોગ મારતા દેવાતભાઈ ની એક શાયરી ગાઈસ ભાઈ, આને બધા ગીતે એવા આવડે, શાયરી એવી આવડે પણ બોલતો નથી. આ અમારા ક્લાસનો ટોપર છે. હવે એક ગીત ગાઈ નાખાય. નિખિલ મારા માટે એક ગીત નાખા શાયરી મારે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે મિત્રો હું એક શાયરી મારું કે મારા ખરાબ સમયમાં કે વાહ 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 વાહ. મારા ખરાબ સમયમાં એને મારો હાથ પકડીને મને હાલતા શીખવાડ્યું. દુનિયાના રંગ બતાડીને એને મને જીવતા શીખવાડ્યું. અને મારો હાસો ગુરુ મારી માં જ છે સાહેબ, જેને પોતે દુઃખ રાખીને બીજાને સુખ આપતા શીખવાડ્યું. વાહ ભાઈ વાહ નિખિલ વાહ વાહ મોટા વાહ. હજી એકાદ એક પ્યારની એક શાયરી કહી દે ને મારા ભાઈ. દર્દ ભરી દિલ સહેવાતું નથી. હાલ નિખિલ, નિખિલ આ નિખિલ વિચાર લે. હડકો વિચારીને નકર એકાદ ગીત બીત થો એક મસ્તીનું. હા કેમ યાદ ન થાવું ને બહુ ખાસ છે. કેમ કે આપણી પાસે તો કાલે આખી રાત પડી ને આજે આખી રાત, કેમ કે કાલ તો આખી રાત ની રજા જ છે, આજે રજા જ છે, સ્કૂલે રજા છે. તું ખાલી એક શાયરી મારી દે પછી ઘરે ભાગીએ. ઓથળો ક્યાંય લે ને આપણે બધું લઈ જાય પછી નીકળી હે સાવ્યો નિખિલ એક શાયરી મારે પેલા ઘડીક કે હવે મારે શાયરી સાંભળવા છે. મને એક શાયરી આવડતી હતી પણ થોડાક આગલા મુદ્દા ભૂલાઈ ગયા, નકર તને શાયરી મસ્તી સંભળાવું. આ કે મેળાશો તમે તો દૂર ના જતા, કોઈના સહારે મને બેલીને ન જતા. અરે મારા જીવ, તમે જ મારા જીવ છો અને તમે પહેલેથી જ મારા જીવ હતા. હા મારા નિખિલ નો જીવ. હા અહીંયા મારો નિખિલ હો. તો અત્યારે તો ભાઈ નીકળવાનો સમય થઈ ગયો ને વરસાદ થોડો રીમઝીમ ચાલુ થયો હે. વાગ્યા અત્યારે 11 અને મેં હમણાં જઈલાને પૂછ્યું એમ પાણી ક્યાં લગન આવી ગયું હતું એમ વરસાદનું. ત્યાંની પાછળ છે ખાડી અને આ તો ઓફિસ છે, ઓફિસમાં જ બેઠા હતા અને ભાઈ ત્યાં એને ફૂલ અહીંયા પાણી આવી ગયું હતું ઓફિસમાં. અહીંયા લગન પાણી આવી ગયું. ટેબલ છે ને આખી બારી લગન, અને આ તબેલામાં અંદર પાણી આવી ગયું હતું આખી ભેહું પાણી. અને આ જો અત્યારે જગ્યાએ અને જવું હે અત્યારે બધું કઈ કામ હતું કામ પતી ગયું. અને ભાઈ અમારા નિખિલભાઈ એવા શાયર અમારે, એ કઈ શાયરી બોલે અને અમારે ઝઘડો થાય પછી. હા ભાઈ હો.